ધોરણ 8 વિષય ગણિત એકમ નંબર 10 ઘાત અને ઘાતાંક. સમજ પાકી કરીએ. આજે તમારું સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં સ્વાગત છે. અહીંયા તમને તમારું જે સ્વાધ્યાય પોથી છે એના સોલ્યુશનમાં માર્ગદર્શન આપવામાં આવશે એવો પ્રયત્ન કર્યો છે. જોઈએ એમાં પ્રશ્ન નંબર 1. અહીંયા જે સમજ પાકી કરવાની કીધી છે એ કઈ સમજ આપણે આ એકમમાંથી પાકી કરવાની છે? તો એક એનો ઘાત બીમાં એ આધાર અને બી ઘાતાંક. નંબર 2, પુનરાવર્તિત ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. અને નંબર 3, કોઈપણ સંખ્યાના પ્રમાણિત સ્વરૂપને 10ની ઘાતાંકના સ્વરૂપમાં દર્શાવી શકાય. આ સમજ પાકી કરવાની વાત છે. આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને એમાં વ્યક્તિગત વિચારો રજૂ કરેલા હોય છે, જેથી તમે જ્યારે પણ સોલ્યુશન કરો ત્યારે ફક્ત માર્ગદર્શન માટે ઉપયોગ કરી અને તમે તમારી રીતે એનું સોલ્યુશન કરી શકો છો. જોઈએ નંબર 1. નંબર 1ની અંદર સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. તો નંબર 1માં સી, નંબર 2માં ડી, નંબર 3માં બી. આગળ જોઈએ તો અહીંયા કીધું છે નંબર 4, એમાં એ, નંબર 5 સી. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં કીધું ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા પૂરવાની છે તો એમાં કીધું છે પહેલી ખાલી જગ્યાની અંદર કે 3/5 ઘાત છે. 3/5 ઘાતને 3/4 ઘાત વડે ભાગતા આપણને જવાબ 3 મળે. બીજાની અંદર જવાબ છે નંબર 3, એમાં જવાબ 1, નંબર 4 એની અંદર 3/4 ઘાત અને નંબર 5 1. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે દર્શાવો, જણાવો. જોઈએ તો એમાં પહેલું વિધાન છે એ ખોટું છે. બીજું વિધાન 5ની 0 ઘાત બરાબર 5 ખોટું છે. ત્રીજું વિધાન છે એ ખરું છે. ચોથા વિભાગમાં કીધું છે એની પી ઘાત ગુણ્યા બીની ક્યુ ઘાત, તો એ બીનો પી અને ક્યુ ઘાત થાય, સાચું છે. અને પાંચમું પણ સાચું છે. અહીંયા પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપી છે આપેલી માહિતીનો ઉપયોગ કરીને જવાબ લખો. સૂચના ખાસ વાંચી લેવાની જેથી ખ્યાલ આવે આપણે ખરેખર શું જવાબ આપવાનો છે. તો અહીંયા એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકની અંદર જોઈએ તો એના પહેલાં કીધું છે કે મોટી સંખ્યાઓને ઘાતાંકનો ઉપયોગ કરીને સરળતાથી લખી શકાય છે, જેને તે સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ કહે છે. નીચેનું કોષ્ટક દરેક ગ્રહનું સૂર્યથી સરેરાશ અંતર બતાવે છે. આ અંતરને આપેલા નમૂના મુજબ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. જોઈએ તો એમાં પૃથ્વી, તો એને 1.496 ગુણ્યા 10/8 ઘાત લખી શકાય. એવી રીતે ગુરુને આવી રીતે લખી શકાય. ત્યાર પછી છે મંગળ. મંગળને પણ આવી રીતે લખી શકાય કે 2.279 ગુણ્યા 10/8 ઘાત. અને બુધને પણ આવી રીતે લખી શકાય છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર અહીંયા નેપચ્યુન આપેલું છે. તો નેપચ્યુનને પણ આ રીતે 4.497 ગુણ્યા 10/9 ઘાત લખી શકાય છે. એવી જ રીતે પ્લુટો, શનિ, યુરેનસ અને શુક્ર એને લખી શકાય છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર કીધું છે નીચેના દાખલાના ઉકેલ મેળવો. હવે અહીંયા આપણને ઉકેલ મેળવવાનો કીધો છે. તો પહેલો જે દાખલો છે એની અંદર માઇનસ છે એના માટે થઈને 1ની નીચે 4નો વર્ગ કર્યો છે અને એને છોડીએ છીએ તો 4નો વર્ગ એટલે 16 થાય, તો આ જવાબ આવે છે. બીજાની અંદર 1/-3/3 ઘાત. ત્યાર પછી ત્રીજો
એવી જ રીતે આપણે એને કૌંસ છોડીએ છીએ અને એની ઘાતની વાત કરીએ છીએ તો 5ની 4 ઘાત. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કે પ્રમાણિત સ્વરૂપમાં આપેલા સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપમાં ફેરવો. હવે આપણે જે ઉપર હમણાં કોષ્ટક શીખ્યા હતા, જે સૂર્યથી અંતર દર્શાવવાનું હતું, એ મુજબ અહીંયા આપેલું છે. તો આપણે એમાંથી જો શીખ્યા હશું તો અહીંયા જરૂરથી કરી શકીશું. તો નંબર 1 છે એને આ રીતે લખી શકાય, એનો પોઈન્ટ દૂર કરી અને પાછળ એક શૂન્ય લગાવવાની હોય. એવી જ રીતે નંબર 2ને પણ આવી રીતે લખી શકાય છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર આપણને કીધું હોય કે ઉકેલ મેળવો. કોનો? તો કે 16 ગુણ્યા 10ની 2 ઘાત ગુણ્યા 64 ભાગ્યા 2ની 4 ઘાત ગુણ્યા 4નો વર્ગ. હવે એનો ઉકેલ મેળવવા માટે આપણે પહેલાં ઉપર અને નીચે બંનેમાં જોઈ લઈએ. તો ઉપર જે 16 છે અને અહીંયા 64 છે એ બંનેનો વર્ગ કર્યો છે. જુઓ અહીંયા તો એ રીતે બંનેનો વર્ગ કરવાનો છે. અને ત્યાર પછી એમાંથી આપણે ત્રીજા નંબરની સ્ટેપની અંદર અહીંયા જોઈએ તેમાંથી 2 સામાન્ય કાઢ્યા છે અને 2નો વર્ગ કરેલો છે. ત્યાર પછી એને છૂટા કરી અને આ રીતે એનો લખેલું છે. એમ કરતાં કરતાં આગળ આપણે જઈએ તો જે 2નો વર્ગ છે એની ઘાત જે છે ઘાતનો સરવાળો થાય છે. એટલા માટે અહીંયા સરખા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે. 4 અને 4 2 અને અહીંયા 2 ને 2 4 થઈ જશે. એટલે સરખી ઘાતવાળા છે એના શું થાય છે? છેદ ઉડી જાય છે અને પછી વધે છે એ આ સંખ્યા વધે છે. એટલે એનો જવાબ આવે છે 400. ઉપર નીચે સરખી ઘાત કરવા માટે સામાન્ય 2 લીધા હતા અને એટલે આ 2નો ઘાત છે એનો સરવાળો કરી 2ની 4 ઘાત કરે, કારણ કે નીચે 2ની 4 ઘાત આપેલી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના છે પ્રમાણિત સ્વરૂપમાં આપેલ સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપમાં ફેરવો. જે ઉપર હમણાં 2 આવ્યા હતા એનું હવે સાદું રૂપ આપવાનું કીધું છે. આ જે રકમ આપી છે એનું સાદું રૂપ આપો. તો સાદું રૂપ આપતા એનો છેલ્લે જવાબ આવે છે 5ની 5 ઘાત. એના માટે આપણે ઉપરના જે હમણાં ગણ્યા એવી જ રીતે અહીંયા ઉપર અને નીચેના છેદ સરખા કરીએ છીએ. ઉપર નીચેના છેદ સરખા કરીએ એટલે જુઓ અહીંયા -3ની -5 ઘાત, અહીંયા 3ની -5 ઘાત, 2ની -5 ઘાત, અહીંયા 2ની -5 ઘાત. એના છેદ ઉડી જાય છે અને એ છેદ ઉડી જતાં બાકીની જે સંખ્યા વધી એ આપણે અહીંયા લખી છે અને ત્યાર પછી એનો ગુણાકાર કરી અને જવાબ કરીએ છીએ. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે કિંમત શોધો. કોની? a બરાબર -1 અને b બરાબર 2 હોય તો એની b ઘાત વત્તા bની a ઘાત. અને બીજો એક દાખલો છે જેની a ને b અને ગુણ્યા bની ઘાત a. તો અહીંયા જે a લખેલો છે એ એની જગ્યાએ આપણે આ -1 મૂકવાનો છે. એટલે અહીંયા આપણે -1 મૂક્યું અને જ્યાં b છે ત્યાં કેટલા મૂકવાના છે? 2. અને ત્યાર પછી એની ગણતરી કરવાની છે. તો એનો જવાબ આવે છે 3/2. એવી જ રીતે અહીંયા એ સંખ્યા મૂકતા જવાબ આવે છે 1/2. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના છે કે ગ્રહ એનું પૃથ્વીની અંતર 9.35 ગુણ્યા 10ની 6 ઘાત કિલોમીટર છે, જ્યારે ગ્રહ બીનું પૃથ્વીથી અંતર 6.27 ગુણ્યા 10ની 7 ઘાત કિલોમીટર છે. તો કયો ગ્રહ પૃથ્વીથી નજીક છે? હવે એના માટે આપણે જે ઉપર આપેલું છે એ મુજબ આપણે એની પહેલાં ઘાત છે એ ઘાતની સરખામણી અહીંયા કરી છે. ગ્રહ એ અને ગ્રહ બી બંનેનું અંતર લખવાનું. ત્યાર પછી બંનેની જે ઘાત છે એની સરખામણી કરી તો 10ની 7 ઘાત એ મોટું છે. અને ત્યાર પછી નક્કી થઈ ગયું કે મોટો કયો થશે? તો કે જે 10ની 7 ઘાત હોય એ. તો એ કઈ છે? તો કે પૃથ્વીથી અંતર બીનું. તો એ પૃથ્વીથી વધુ નજીક છે, કારણ કે આ અંતર વધારે છે બીનું, એટલે એ દૂર છે માટે. આગળ જોઈએ નંબર 10. નંબર 10ની અંદર આપ્યું છે કે કેટલાક યાયાવર પક્ષીઓ
આત્યંતિક આબોહવાની પરિસ્થિતિથી બચવા માટે 15,000 કિલોમીટર જેટલો પ્રવાસ કરે છે. આ અંતરને પ્રમાણિત સ્વરૂપમાં મીટરમાં દર્શાવો. હવે આપેલ અંતર કયું છે? કિલોમીટર. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો કે 1000 મીટર. તો 15,000 કિલોમીટર બરાબર, તો એને 1000 વડે ગુણીએ તો આ જવાબ આવ્યો. હવે એને આપણે કેટલી? તો કે 1.10⁷ દર્શાવી શકીએ છીએ. બરાબર. આ રીતે એને આપણે પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવી શકીએ છીએ. આગળ જોઈએ તો અહીંયા કીધું છે કે જાતે કરીએ. તો આ જે જાતે કરીએ છીએ એ આપણે કરવાનું છે અને એની અંદર ચેસબોર્ડ અને રૂપિયા આપેલા છે. તો ચેસબોર્ડની અંદર અહીંયા જે ઉપર જાતે કરવાનું કીધું છે એમાં આવી રીતે તમે 1 બરાબર 1 રૂપિયો, 1 ચોરસ બરાબર, તો 2 ચોરસ બરાબર 2 રૂપિયા, 3 ચોરસ બરાબર 4. તો અહીંયા તમારે જોવાનું છે કે 2 2નો વધારો થાય છે. કેટલાનો વધારો થાય છે? 2 2નો. એટલે જેમ ચોરસ વધે છે, 1 ચોરસ વધે અને 2 વધે છે. તો અહીંયા જુઓ એના ડબલ કરવાના છે. શું કરવાનું છે? ડબલ. 5 થયા તો 8ના કેટલા થઈ ગયા? 16. 8ના કેટલા થઈ ગયા? 16. હવે અહીંયા 6 થયા તો કેટલા થઈ ગયા? 32. તો એના ડબલ કરવાના છે. ડબલ કરવાથી એ બાજુમાં રૂપિયા કુલ મળશે તમને 255. તો અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.